નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ઇંગ્લિશ વિષયમાં યુનિટ 1 રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર આ લેસનમાં અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા કે હિમચિત્તાના બે નાનકડા બચ્ચા અલીબાઈની નજરે પડે છે. બંને બચ્ચો ખૂબ જ સુંદર હતો અને બંને એકબીજાની સામે સુંદર લીલા રંગની આંખો ઉલારતો બરફ પર ગલોટીઓ ખાઈ રહ્યો હતો અને એકબીજા પર કૂદાકૂદ કરતો હતો, તેમજ એકબીજાની સામે ધીમા અવાજે ગુરકીને કુસ્તી કરી રહ્યો હતો. આ બધું જોઈને અલીબાઈને તેમની ચિંતા થતી હતી, કેમ કે તેમની માતા આસપાસ ક્યાંય દેખાતી નહોતી અને એ જ વખતે એક વિચિત્ર ઘટના બની. એકાએક એક કદાવર કાળું રેંજ ગુરકિયા કરતું વૃક્ષોની પાછળથી નીકળીને બચ્ચો તરફ ધસી ગઈ અને એ જ સમયે અલીબાઈ એક મોટી ત્રાડ સાંભળે છે જે માદા ચિત્તાની હતી. તે પોતાના બચ્ચાને બચાવવા અહીં પહોંચી ગઈ હતી અને આ બંને જંગલી પ્રાણીઓ વચ્ચે ભયંકર લડાઈ શરૂ થઈ. બંને એકબીજા પર ગુલાટો મારતા એક મોટા ધબાકા સાથે સાંકડી ખીણમાં પડ્યો નહીં ત્યાં સુધી ગબડતો રહ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગનો અભ્યાસ કરીએ. અલીબાઈ કન્ટિન્યુડ. અહીં કન્ટિન્યુડ એટલે ચાલુ રાખ્યું, એટલે કે અલીબાઈ જે વાત કરતા હતા એ વાત એમણે ચાલુ રાખી. અલીબાઈ કન્ટિન્યુડ, અલીબાઈએ વાત ચાલુ રાખી. ધ હ્યુજ બિયર, 3 times the size of the mother leopard, stood up on his hind legs. અહીં શબ્દ છે ધ હ્યુજ બિયર, એટલે કે કદાવર રેન્જ. હ્યુજ બિયર એટલે કદાવર રેન્જ 3 times of the size of the mother leopard, જે માદા ચિત્તાના કદ કરતો 3 ગણું મોટું હતું કે છે. સ્ટૂડ અપ, સ્ટૂડ અપ એટલે ઊભું થઈ ગયું. સ્ટૂડ અપ ઊભું થઈ ગયું. ઓન હિઝ હાઇન્ડ લેગ્સ, એના જે પાછળના પગ હતા એના પર એ ઊભું થઈ ગયું. He stretched out his big paws with strong sharp nails. એને શું કર્યું? He stretched out એટલે કે પહોળા કર્યા અથવા તો ફેલાવ્યા. His big paws, એના જે મોટા પંજા હતા, big paws, એણે પહોળા કર્યા. with a strong
સ્ટ્રોંગ એટલે મજબૂત, અને શાર્પ નાઇલ્સ એટલે કે તીક્ષ્ણ નહોર. જેના તીક્ષ્ણ નહોર હતા, શાર્પ નાઇલ્સ, એને ખેલાવે કે છે. એટલે કે તેણે તેના મજબૂત તીક્ષ્ણ નહોરવાળા વિશાળ પંજા ફેલાવ્યા. He showed his teeth and growled. He showed his teeth. teeth એટલે દાંત, અને showed એટલે બતાવ્યા. and growl એટલે ગુરકિયા કરવા લાગ્યો. The mother snow leopard looked at him. જે મધર સ્નો લેપર્ડ હતી, જે માદા હિમચિત્તો, લુકડ એટ હિમ, એને તેની તરફ જોયું. ફોર અ સેકન્ડ એટલે કે એક ક્ષણ માટે તેણે તેની તરફ જોયું. સ્નાર્ડ એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. એને જોઈને શું કર્યું? સ્નાર્ડ એટલે ત્રાડ પાડી, ગર્જના કરી કે છે. એન્ડ વિથ અ લીપ નોક ડાઉન, લીપ એટલે કૂદકો માર્યો, અને નોક ડાઉન એટલે એને ભોય ભેગું કરી દીધું. ધ બ્લેક મોન્સ્ટર. બ્લેક મોન્સ્ટર એટલે જે કારું કદાવર જે રીંછ હતું એના માટે શબ્દ છે. એટલે કે જે કારા રીંછને એણે નીચે પટકી દીધું. The whole valley echoed with the sounds of their fight. whole valley એટલે કે આખી જે ખીણ હતી એમાં શું થયું કે છે? echoed એટલે કે પડઘો પડ્યો. with the sounds of their fight, એમની જે લડાઈ હતી, their fight, એનો જે અવાજ આવતો હતો એનાથી કે છે આખી વેલીમાં પડઘો પડ્યો કે છે. The snow leopard was a swift. જે સ્નો લેપર્ડ હતી, જે હિમચિત્તો, એ કે છે કેવું હતું કે છે? સ્વિફ્ટ, એકદમ કે છે ઝડપી હતી. એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, અને કે છે એણે જમ્પડ એના પર કૂદી કે છે. ફ્રોમ સાઇડ ટુ સાઇડ એટલે કે ઠેકાણેથી. સાઇડ ટુ સાઇડ એટલે ઠેકાણેથી. ટીયરિંગ અવે, એને કૂદકો મારીને શું કરે એના પર? ટીયરિંગ અવે એટલે કે ફાડી નાખ્યું, ચીરી નાખ્યું કે છે. big pieces of a black furry skin of the bear. એટલે રીંછની જે બ્લેક ફરી સ્કિન હતી, બ્લેક ફરી સ્કિન, જે કાળી એની રૂંવાટીવાળી જે ચામડી હતી, બ્લેક ફરી સ્કિન, એને કહે છે બિગ પીસીસમાં, મોટા મોટા ટુકડામાં કહે છે એને ચીરી નાખ્યું. The bulky and slow bear failed to injure his enemy. The bulky એટલે ભારે, કદાવર, એન્ડ સ્લો એટલે શિથિલ. બિયર, આ જે બિયર હતું કે છે કેવું હતું? બલ્કી, ભારે હતું, અને સ્લો એકદમ શિથિલ પણ હતું કે છે. ફેઇલ ટુ ઇન્જર હિઝ એનિમી, એ કહે છે ફેઇલ્ડ એટલે કે નિષ્ફળ ગયું. ટુ ઇન્જર એટલે કે ઈજા પહોંચાડવી. હિઝ એનિમી એટલે તેના દુશ્મનને. આ જે ભારે અને જે શિથિલ રીંછ હતું એણે તેના દુશ્મનને કહે છે ઈજા પહોંચાડવામાં પોતે નિષ્ફળ ગયું હતું, એમ કહે છે. The fight lasted for about 10 minutes.
આજે બંને પ્રાણીઓ વચ્ચે જે ફાઇટ ચાલતી હતી કે છે લાસ્ટેડ ફોર એટલે કે ચાલી કે છે અબાઉટ 10 મિનિટ્સ. અબાઉટ 10 મિનિટ્સ એટલે લગભગ 10 મિનિટ સુધી આ બંને પ્રાણીઓ વચ્ચે જે ફાઇટ થતી હતી એ 10 મિનિટ ચાલી હતી કે છે. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. આ બંને જે પ્રાણીઓ લડતા હતા એમાં આ જે બિયર છે રીંછ વોઝ બ્લીડિંગ એ કે છે લોહી લુહાણ થઈ ગયું હતું. બ્લીડિંગ લોહી લુહાણ થઈ જવું. હિયર એન્ડ ધેર એટલે કે અહીં તહીં એટલે કે સર્વત્ર બધી જગ્યાએ કે છે પોતે એ લોહી લુહાણ થઈ ગયું હતું. વેનેવર ધ લેપર્ડ એટેકડ. વેનેવર એટલે કે જ્યારે જ્યારે ધ લેપર્ડ એટેકડ આ જે લેપર્ડ એના પર કે છે એટેક કરતો હતો એટલે કે હુમલો કરતો હતો કે ત્યારે ધ બિયર લેફ્ટેડ ધ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. ધ બિયર એટલે કે રીંછ લિફ્ટેડ એટલે કે ઊંચકવું હિઝ હ્યુજ પોઝ એનો જે મોટો પંજો હતો કે છે હ્યુજ પોઝ વિશાળ પંજો એ કે છે એ ફેલાવતો હતો ઊંચકતો હતો કે છે ટુ કવર હિઝ ફેસ એનો જે ચહેરો છે હિઝ ફેસ એને કે છે કવર કરવા માટે એટલે કે એનું રક્ષણ કરવા માટે એને બચાવવા માટે પોતે એ પંજો કે છે ફેલાવતો હતો અને એ રીતે પોતાનું રક્ષણ કરતો હતો. The bear was now trying to escape to save his life. બંને જે પ્રાણી વચ્ચે જે જંગ થયો જે લડાઈ થઈ એમાં આ સ્નો લેપર્ડ એના પર હાવી થઈ ગયું હતું કે છે એટલા માટે જે બિયર છે ધ બિયર વોઝ નાવ ટ્રાઈંગ હવે કે છે જે બિયર છે જે રીંછ હવે પ્રયત્ન કરી રહ્યું હતું કે છે ટુ ટ્રાઈંગ ટુ ઇસ્કેપ. ટુ ઇસ્કેપ એટલે છટકવું. ટુ સેવ હિઝ લાઈફ પોતાનું જે જીવન છે એ બચાવવા માટે પોતે ત્યાંથી છટકવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. દે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર અને આ લડાઈમાં બંને બોથ એટલે બંને મૂવડ એટલે કે આગળ વધ્યા ફર્ધર અને ફર્ધર એટલે કે આગળ ને આગળ ખસતા ગયા ચાલતા ગયા. ટીલ દે ડિસઅપિયર્ડ રાઉન્ડ અ હ્યુજ માઉન્ટેન. ટીલ એટલે કે ત્યાં સુધી દે ડિસઅપિયર્ડ તેઓ કહે છે અદૃશ્ય થઈ ગયા રાઉન્ડ અ હ્યુજ માઉન્ટેન. હ્યુજ માઉન્ટેન એટલે કે વિશાળ જે પર્વત હતો એની પેલી પાર એ અદૃશ્ય થઈ ગયા કે છે લડતો લડતો. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. હવે બંને પ્રાણીઓ મોટા પર્વતની પાછળ જતા રહ્યા એટલે જે અલીભાઈ હતા એ પોતે એમને દેખી શકતા નથી એટલે કહે છે અહીં આઈ કુડ નોટ સી ધેમ હું તેમને જોઈ શકતો ન હતો. ફોર અ વાઇલ એટલે થોડીક વાર માટે એમને જોઈ શક્યો નહીં. બટ પરંતુ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાર્સ. શું કહે છે અલીભાઈ કે આઈ કુડ હિયર હું સાંભળતો હતો કે છે ધ ગ્રાઉલ્સ એટલે એમનો જે ગુરકવાનો અવાજ અને સ્નાર એન્ડ સ્નાર્સ એટલે કે જે ત્રાડ પાડતા હતા બંને ગુરકવાનો અને ત્રાડ પાડવાનો અવાજ કે છે હું સાંભળી શકતો હતો. બંને વિશાળ પર્વતની પાછળ ગયા હતા એટલે અલીભાઈ તેમને જોઈ શકતા ન હતા પણ એમનો જે અવાજ આવતો હતો ગુરકવાનો અને જે ત્રાડ પાડવાનો એ પોતે સાંભળી શકતા હતા. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. ધેન એટલે ત્યાર પછી ધ વેલી વેલી એટલે ખીણ
કામ એટલે શાંત અને ક્વાઇટ એટલે પણ શાંત, એટલે કે કામ એન્ડ ક્વાઇટ એટલે કે નીરવ શાંતિ થઈ ગઈ કે છે. વન્સ અગેન એટલે ફરી એકવાર. જે જંગલમાં આ અવાજ આવતો બંધ થઈ ગયો એટલે શું થયું? જે વેલી હતી કે છે ત્યાં ફરીવાર નીરવ શાંતિ થઈ ગઈ. The mother reappeared and ran up to her cubs. ત્યાર પછી જે મધર હતી, માદા ચિત્તાની વાત છે, reappeared એટલે કે ફરી દેખાઈ, and ran up to her cubs અને ran up એટલે દોડી ગઈ, to her cubs એના જે બચ્ચા હતા એ તરફ એ દોડી ગઈ કે છે ફરીવાર દેખાઈને. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. આ જે મધર લેપર્ડ હતી તે દેખાઈ ગઈ છે અને પોતાના બચ્ચા હતા ત્યાં આવી અને ત્યાં આવીને શું કરે છે? She smelled એટલે સૂંઘ્યું, અને licked એટલે ચાટવું, them એટલે તેઓને એટલે પોતાના બચ્ચાને. એને આવીને શું કર્યું? એમને સૂંઘ્યો અને એમને ચાટવા લાગી ગયા છે. ઓવર એન્ડ ઓવર એટલે કે વારંવાર. અગેન ટુ મેક શ્યોર એટલે ખાતરી કરવી, ચોક્કસ ખાતરી કરવી. that they were not hurt by the bear. એ જોવા માટે કહે છે કે આ બિયર દ્વારા, આ રીંછ દ્વારા એમને કહે છે કોઈ ઈજા નહોતી પહોંચી. એ જોવા માટે પોતે એને વારંવાર સૂંઘે છે અને ચાટી રહી છે. આ રીતે પોતાના બચ્ચાની પોતે દેખરેખ રાખી રહી છે કે એને કંઈ ઈજા નથી પહોંચીને. The three then climbed up the mountain and disappeared. ત્યારબાદ શું થયું? The three એટલે કે ત્રણેય, જે બે બચ્ચા હતા તે અને આ લેપર્ડ, મધર લેપર્ડ, એ ત્રણેય કે છે then પછી ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન, જે માઉન્ટેન હતો એના પર ચડી ગયા કે છે, એન્ડ ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ ગયા. You must have felt very relieved, said Neelam. આ વાત ચાલતી ત્યારે નીલમ બોલી કે છે, said Neelam. શું કહે છે નીલમ અહીં? You must have felt very relieved. નીલમ અલીભાઈને કહે છે કે તમને you must have felt relieved, very relieved, કે તમને ખૂબ જ રાહત થઈ હશે કે છે, તમે ખૂબ રાહત અનુભવી હશે. કારણ કે પોતે જે મધર હતી લેપર્ડ એ પોતાના બચ્ચાને લઈને ગઈ અને બચ્ચા રીંછના મુખમાંથી બચી ગયા એટલે કે છે તમને પણ રાહત થઈ હશે. ક્વાઇટ એટલે કે તદ્દન એટલે કે સાચી વાત. I stayed in that position for some more time. જો શું કહે છે આગળ? I stayed એટલે રહેવું, in that position એ પોતે જે પોઝિશનમાં હતા એ જ પોઝિશનમાં કે છે હું રહ્યો હતો, for some more time, થોડો વધુ સમય કે છે હું એ જ પોઝિશનમાં રહ્યો હતો. એન્ડ વોચડ એટલે જોતો હતો કે છે, વોચડ the family disappearing in the woods, waving their tails. જે આ ફેમિલી જે છે એ ડિસએપેરિંગ થયું, જે અદૃશ્ય થયું, ઇન ધ વૂડ્સ એટલે જંગલમાં, ઇન ધ વૂડ્સ. વેવિંગ their tails, ટેલ્સ એટલે પૂંછડી અને વેવિંગ એટલે હલાવવું.
જે પૂંછડી હલાવતા હલાવતા આ જંગલમાં અદૃશ્ય થઈ ગયા એમને કહે છે હું જોતો હતો. I also waved my hand and said goodbye. I also waved my hand. મેં પણ કહેશે મારા હાથ હલાવ્યા and said goodbye અને તેમને આવજો કહ્યું કહેશે goodbye. But what happened to the bear? asked Arjun eagerly. ત્યાર પછી જે અર્જુન છે રામસિંહનો પુત્ર એણે પૂછ્યું કે છે asked Arjun eagerly, એણે પણ આતુરતાથી પૂછ્યું. શું પૂછ્યું કે છે બટ વોટ હેપન ટુ ધ બિયર? આ જે લડાઈ થઈ રીંછ અને જે મધર લેપરની સાથે, તો એમાં જે બિયરને કહે છે શું થયું કે છે વોટ હેપન ટુ ધ બિયર? પરંતુ કહે છે આ રીંછને કહે છે શું થયું હતું કે છે ગોડ નોઝ. અલીભાઈ જવાબ આપ્યો ગોડ નોઝ એટલે કે ભગવાન જાણે કે છે ગોડ નોઝ. ઓલ આઈ નો ઇઝ ધેટ, ઓલ આઈ નો હું તો એટલું જ જાણું છું કે છે ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર, કમિંગ ઓફ ધ બિયર એટલે રીંછનું આવવાનું કે છે વોઝ અ બ્લેસિંગ ફોર મી, એ કહે છે મારા માટે કેવું હતું બ્લેસિંગ એટલે કે આશીર્વાદ રૂપ હતું કે છે ફોર મી એટલે મારા માટે. બિકોઝ ઇટ રિયલી સેવ મી, કારણ કે તેણે સાચી જ મને બચાવ્યો હતો. તો આ રીતે અલીભાઈ આ જંગલમાં મુસાફરી દરમિયાન કેવા કેવા અનુભવો થાય છે એના વિશે પોતે આ રામસિંહના પરિવારને આખી વાત કહી અને આ રીતે આ રીંછે એમનું જીવન પણ બચાવ્યું હતું. એટલા માટે એ પોતે એનો આભાર પણ માને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ.